أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على حبيب إله العالمين مولانا أبا القاسم محمد اللهم صل على محمد وآل وعلى محمد أهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين ومنكر فضائلهم أما بعد فقد قال الله الحكيم في القرآن الكريم بسم الله الرحمن الرحيم وأفوض أمري إلى الله إن الله بصير بالعباد محمد وآل محمد صلوات اللهم صل على محمد وآل محمد મજલિસને શરૂ કરવા પહેલા આજની રાત શબે અરબઈનની રાત છે અને આપણી પાસે આજની રાત અને કાલનો દિવસ છે શોરે કરનાર વિદા કહેવા માટે માહી અઝાના દિવસોને ખુદા હાફિઝ કરવા માટે એટલે વિનંતી એ છે કે જ્યારે માતમનો ટેમ આવે અને જે સફમાં હંમેશા શામિલ થવા વાળા છે વિનંતી છે એ લોકો આગળ આવી જાય અને જે માતમ ધીરે ધીરે આસ્તે આસ્તે કરતા હોય એ લોકો પાસે વિનંતી કે પછવાડે ભાગમાં આવી જેથી કરીને ડિસ્ટન્સિએશન પણ મેન્ટેન્યુ રહીએ અને માતમ પણ સરખી રીતે થઈ શકે બર મુહમ્મદ વ આલી મુહમ્મદ સલવાત اللهم صل على محمد وآل محمد સુકૂનની તલાશમાં છે આપણે ક્યાં જાઉં શું કરવું કેને પુકારવું કઈ તસ્બીહ પડવું કે જેથી કરીને મારા દિલને તસ્કીન હાસિલ થાય મને સુકૂન હાસિલ થાય અને આજની રાત કોન્ક્લુઝનની રાત છે કાલે તો ઇન્શાલ્લાહ ખાલી મસાઈ બસે દિવસે અને ઇન્શાલ્લાહ મોકો મળ્યો તો ખુદા પાસે દુઆ છે કે અલ્લાહ તાઆલા આવતો વર્ષ ફરીવાર આપણને આ માહે અઝાના દિવસો નસીબ ફરમાવે એટલે આજે ખાસ પેગામ દેવા માંગુ છું અને વિનંતી એ છે કે ધ્યાનપૂર્વક સાંભળવામાં આવે અને સાંભળ્યા બાદ થોડુંક તફક્કુર પણ કરવામાં આવે કે બાપુ સાહેબ શું બોલી ગયા અને કેમ એમ બોલી ગયા અઝીઝાની મુહતરમ ગઈકાલનું થોડુંક પાછું રેકાપ અને મિઝાજુર કરી નાખીએ જેથી કરીને આજની મજલિસ આપની ખિદમતમાં પેશ કરું ગઈકાલનું રેઝ્યુમેમાં ખાલી એટલું કહીશ કે અગર આપણી જિંદગીની અંદરમાં સુકૂન અને ઇત્મીનાન ખપે છે યા આપણને નફસે મુતમઈન્નાના દરજા ઉપર એટલે કે લામ આપેઝોના દરજા ઉપર જાવું છે તો પૈગંબર બિહારુલ અનવારની વોલ્યુમ 71 માં ફરમાવે છે કે તમે મારી શબી બની જાઓ તમે મારું મિરવાર બની જાઓ અને અગર છે કે તમને મારું મિરવાર બનવું છે તો ચાર ક્વોલિટી તમને અપનાવવી પડશે ચાર ગુણ તમને ઇખ્તિયાર કરવા પડશે અને આ ચાર ક્વોલિટી ચાર ગુણ ચાર કેરેક્ટરિસ્ટિક તમારી જિંદગીમાં આવી ગઈ તો તમે શબીહ રસૂલ કહેવાશો તમારી જિંદગીમાં રસૂલ નજર આવશે સૌથી પહેલી વસ્તુ અહસન ખુલ્કન કે તમારા અખલાક બહેતરથી બહેતર હોવા જોઈએ એમાં આપણે ઈમાનની વાત કર્યા એમાં આપણે કુફરની વાત કર્યા કે ઈમાન ખુદા પાસે રેડ બુલ માંગ્યું હતું અને કુફર પડે રેડ બુલ માંગ્યું હતું ત્યારબાદ આપણે આવ્યા અઝમહુમ હિલ્મા કે ઈ ઇન્સાન વધારે પ્રમાણે દરગુજર કરે લેટ ઇટ ગો જવાની ને અગર ઇન્સાનને આ કરતા આવડી ગયું શાબાશ એમ જ હોય સેલાવી તો ઇન્સાનની જિંદગીમાં ઘણો સુકૂન આવી જશે
અને ગઈકાલે કારણ કે વક્તની કમીના કારણે તમને ખબર છે આપણે વધારે જલ્દી જવાનું હોય એટલે આપણે ઊભા ના રહી શકીએ, પણ વજાહત કરી દઉં પછી વાત ક્લિયર થઈ જાય. ગઈકાલે આપણે હદીસ પડ્યા ખાતિમુલ અંબિયા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. કઈ હદીસ હતી? હિલ્મના બારામાં આપણે હદીસ બયાન કર્યા હતા. અને એ હદીસ બયાન આપણે કીધા હતા કે રસૂલની અમુક ઝવજા રસૂલને બહુ હેરાન કરતી હતી. તો રસૂલ શું કરતા હતા? એના માટે દુઆ કરતા હતા કે એના ગુસ્સાને ઠંડુ કરી નાખ, ખુદાને તો કાયમ કરી નાખ, એને હિદાયત દઈ દે. આપણે હદીસ પડ્યા હતા કે રસૂલ ફરમાવે છે કે અમુક ઓરતો જેનામાં આ ત્રણ સિફત હશે તો એની ફિશાએ કબ્ર નથી અને કયામતમાં મા ફાતિમા ઝહરા સાથે મહશૂર કરવામાં. આપણે 3 પોઈન્ટ બયાન કર્યા હતા. આ 3 પોઈન્ટના બારામાં વજાહત કરી કે જો તમે શરીયતે ઇન્સાન માટે ઘણા રસ્તા રાખ્યા છે. ઓકે, અગર એક વસ્તુ નાકાબિલે બરદાશ્ત થઈ જાય, નાકાબિલે બરદાશ્ત એટલે હવે હદને પાર કરી નાખ્યું છે, હવે રસ્તો નથી કઈ, આખો દિવસ કૂટાય છે ને આખો યા તો ઓલી પીટાય છે યા તો આ પીટાય છે, બે ની વાત છે યાર. કારણ કે અમુક બાયડી મર્દોને પીટે છે, અમુક મર્દો બાયડીને પીટે છે. તો શરીયતે તો રસ્તા રાખ્યા છે. તમે અગર શરીયત, હું વધારે ઊંડાણમાં નથી જાતો, પણ આ એક શ્વા છે, શ્વા સમજાય છે. જે પ્રમાણે આસિયા શું કર્યું? આસિયા ફિરૌનના બઝમ એના ઘરમાં રહીને એનું ઈમાન બચાવી છે. અને માયરી તો કેવી રીતના માયરી એને? અલ્લાહુ અકબર. આસિયાની મોત તો તમે જો, પણ શું કર્યું? એલા ઉપતી પુરલું સબર. સમજાય છે? પોતે સબરને શ્વાઝીર કરી. તો રસૂલ ફરમાવે છે કે જે પણ ઓરત malgré les différentes options qu'elle a, elle opte pour le sabr, તો પછી યાદ રાખજો એની કયામતના દિવસે ફાતિમા ઝહરા સાથે મહશૂર કરવામાં આવશે. વાત તમે ક્લિયર થઈ ગઈ? બર મુહમ્મદ વ આલી મુહમ્મદ સલ્લલ્લાહુ અબરકુમ બિકરાબાત. તમને સુકૂન ખપે છે? સગા વાલાઓ સારું રાખો. એ લોકો જે કરે તમને સારું રાખવાનું છે. વલાઉ બીસ સલામ. છેલ્લે કાંઈ ન કેવું હોય ને તો સલામ તો કમસકમ રિલેશન રાખો. અને છેલ્લું અશદ્દકુમ ઇન્સાફન મિન નફસી ફિલ ગઝબ વર રિદા. ફરમાવ્યું જે તમે પોતા માટે પસંદ કરો છો એ તમે બીજા માટે પસંદ કરો. તમને કેવી રીતના ગમે છે કે લોકો રીતે કરે તમને, તમે પણ બીજાને એ પ્રમાણિત રીતે કરો. અગર આ 4 પોઈન્ટ કોઈમાં આવી ગયું તો એને સુકૂન, ઇત્મીનાન કલ્બ અલ્લાહ તાઆલા નસીબ કરે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. બસ દોસ્તો, આ છેલ્લી મજલિસ છે, મને લંબાવું પણ નથી. જે થોડાક અહમ મેસેજ છે હું આપી દઉં અને ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાઆલા આપણે સર્વોને આ બધી વાત પર અમલ કરવાની તૌફીક અતા કરે દોસ્તો. કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખુદા પાસે તૌફીક માંગતા રહીએ હંમેશા કે ખુદા મને અને તમને આપણી સાથે મળીને, કારણ કે એક કશ્તી છે ને, એક કશ્તી છે, એક કશ્તીમાં આપણે બધા સવાર છે, બધા સાથે ચાલશું તો જ મકસદે પહોંચશું. એક સૌ મોડ હાઈલો છે, એક સૌ પછવાડે રહી જાય તો મકસદે પહોંચવું મુશ્કેલ થઈ જાય છે. રસૂલ બેઠા છે અને સામે સહાબીઓ છે. તો રસૂલ એક સવાલ કરે છે સહાબીઓને. ફરમાવ્યું કે ઇસ્લામ ક્યાં બાજુ પર ઊભો છે? ઇસ્લામ ક્યાં પાયા ઉપર ઊભો છે? જે પીએ ઇસ્લામને પકડે છે એ શું છે? તો એક ઊભો છો નમાઝ. તો પૈગંબર કે હા ઈ છે, પણ અહીંયા ઈ નથી, ઈ હશે. કોઈએ કીધું હજ, કોઈએ કીધું ઝકાત, કોઈએ કીધું રાહે ખુદામાં જિહાદ. પૈગંબર કીધું હા ઈ બધું છે, પણ ઈ જે જવાબ છે ને ઈ નથી. તો છેલ્લે અસહાબ લોકો પોતે પૈગંબરને કહે છે કે યા રસૂલ, હવે તમે
બોલો, તમે જવાબ દો કે ઇસ્લામ કયા પાયા ઉપર ઊભો છે? તો પૈગંબરે કીધું ઇસ્લામ જે પાયા ઉપર ઊભો છે એ છે અલ હુબ્બુ લિલ્લાહ વલ બુગ્દ લિલ્લાહ. મોહબ્બત કર તો ખુદા માટે મોહબ્બત કર, અને નફરત પણ કરવી હોય તો ખુદા માટે નફરત કર. ઇસ્લામ કયા બાજુ પર ઊભો છે? અલ હક્કુ લિલ્લાહ વલ હક્કુ લિન્નાસ. દોસ્તો, મેં તમને કીધું ને, સુકૂન બધી ઠેકાણે છે. એક જગ્યા સુકૂનની આ મસ્જિદ છે, મસ્જિદ. પણ આ જે હાલત ઈ થઈ ગઈ કે મસ્જિદે જે મળવું ખપે સુકૂન મસ્જિદે નથી મળતું. ભલે તમે બધે હા પાડતા હતા હમણાં સુધી કે હા મસ્જિદે મળે, પણ ના, મસ્જિદે નથી મળતું. શા માટે નથી મળતું? આજે આખો દિવસ હું ઈ જ વિચાર કરતો હતો, કેમ મસ્જિદે સુકૂન નથી? તો એના કારણ બધે અહીંયા લઈએ એવું છે કે કેમ મસ્જિદમાં સુકૂન નથી મળતું. હવે આપણે બધાય કોશિશ કરશું કાલથી કે આ બધું મસ્જિદે ના થાવું ખપે. બર મુહમ્મદ વ આલી મુહમ્મદ સલાવત. અને એટલા માટે નહજુલ બલાગા લઈએ છું મારી સાથે કે ઇમામ અલીએ માલિકી અશ્તર નમુક વસિયત કરી છે કે કેમ રેવાય કોમ્યુનિટીમાં. આપણને ક્યારે ક્યારે રેતા નથી આવડતું બધી સાથે. કેમ રેવાય એ આજે આપણે શીખશું. અલ હુબ્બ લિલ્લાહ વલ બુગ્દ લિલ્લાહ. તમે જો કે દોસ્તો, આ દુનિયાની સરકાર એટલું એન્વાયરમેન્ટ પર ભાર મૂકી, એન્વાયરમેન્ટ ઉપર, કે avant d'imprimer, pensez à l'environnement. તમને વિચાર ના આવી ક્યારે ક્યારે? તમે imprimante સામે ઊભા હોય, vous pensez à l'environnement. શું કેમ એમ કીધું સરકારે? Ne jetez pas les ordures par terre. હમણાં તો બધી હદ થઈ ગયું. હમણાં તો બધી પુબેલ વકફ કરી ગયા હતા બધા ઘરે. બરાબર છે ને? નાના નાના પુબેલ એવા હતા બધા અહીંયા. આમાં ફેંકજો તમારે. એટલું તમે ધ્યાન રાખો છો વાતાવરણ. હા, કારણ કે જો એન્વાયરમેન્ટ મેલું હશે તો તમારી શાંતિ સારી નહીં રહે કોઈ દિવસ. અગર એન્વાયરમેન્ટ મેલું હશે તો કોઈ દિવસ તમને ચેનો સુકૂન નહીં મળે. એટલા માટે વાતાવરણને સાફ રાખો. હવે આને સમજાવવા માટે આપણે એક્ઝામ્પલ લઈએ. મોટર લીધી મેં. મોટરના સિગ્મા દેવાય ત્યારે શું થાય? જે પછવાડેથી કાળા ધોવાણા નીકળે, બરાબર ને? કાઢવામાં દેખાય તમને. આખી મોટર તમારી કાળી રંગાઈ જાય. એ ધુમાડો કાઢે, મોટરને જો તમે આમ કરો તો નીકળે. મારી મોટરની સિગ્મા દેવાય ને હું રસ્તામાં ચાલુ, અને આ લપલા વટાઈ મારા બાજુમાંથી ને મારું આવીને મારો રસ્તો બ્લોકી કરે. ઉત્તર મોટર શું છે ભાઈ? ભર 200 રાઉન્ડ. હા, શું હું ધ્રુવામાં છું? કેમ ભરું? તારી મોટર બરાબર નથી. હા, તારા પૈસા લીધો છે? મારા પૈસા છે. આશુરાંશ તું ભરે છે? હું ભરું છું. તું ચલાવે છે? હું ચલાવું છું. મારા પૈસા, મારી મોટર, મારી પેરવી, તો એ શું છે પ્રોબ્લેમ? હા, બધું તારું છે, પણ તું નુકસાન દે છે વાતાવરણને. સમજાય છે? ફૂકનાર જે લોકો ફૂકે છે, અહીંયા નીચે તમે જોશો, નીચે છે, નથી મને લાગે છબી નથી કે હશે મને લાગે. ને pas fumer જોયું નથી મને લાગે છે ભાઈ નીચે. ઈ રાખવું પડશે. ને pas fumer તો ફૂકો તો શું થાય? તમારા પૈસા છે, તમારા પૈસાથી બીડીનો પટ્યો તમે લીધો છે, તમારી બ્રીકે છે, તમે ફૂકો તો શું? તમારું નુકસાન છે. નહીં, એમ નથી. ફૂકો છો તમે, નુકસાન બાજુવાળાને જાય છે. અને સાયન્સ પોતે કીધું છે. શું કીધું છે સાયન્સે? કે ફૂકનાર કરતા ઓલો ધુવાણો જે લેતો હોય ને એ વધારે નુકસાનમાં છે, જેને આપણે ફ્યુઅલ પાસિવ કહીએ છીએ. સમજાય છે? બરાબર છે ને? એટલે પરિણામ શું નીકળ્યો? એરપોર્ટ ઉપર ઝોન ફ્યુમર, ઝોન નો ફ્યુમર. દાર ઇસ્લામમાં છે મસ્જિદે
zone fumeur, zone non fumeur. Public placement, zone fumeur, zone non fumeur. ફૂકવું છે તો વાં જવાનું છે, નથી ફૂકતો તો પછી અહીંયા શા માટે એમ કરે છે? કારણ કે વાતાવરણ બગડે છે. કોવિડમાં માસ્ક પહેરો, હમણાં બીજા સાદીકભાઈ કહી ગયા માસ્ક પહેરો. મને નડે છે માસ્ક, હું નથી ખમી શકતો. તો શું કરે? તું જઈશ, બધાને સાથે લેતો જઈશ. તું તો પડીશ, બધાને પછાડતો જઈશ. તું બીમાર પડ્યો, બધાય કોંડાની થઈ જશે. એટલે ભાઈ બધાય પહેરે તો બધા એકબીજાની ધ્યાન અને એકબીજાની આપણી હિફાજત કરી શકાય. અને ઓલી ભાતોની વાત ક્યાં છે? આપણે કહી દીધા છે, પાછું કહી ગયા આપણે. બધાય ભાતોમાં બેસે. અમારા જેવા અનકવ જતા હોય તુલિયારથી બાકી વેદેક નૂરે, અને એમાં કંઈક 6 થી 12 જગ્યા હોય. બધાય પોતપોતાના પૈસાથી જગ્યા લે. સરખું સાંભળજો દોસ્તો, આપણે બધાય છે ને અલ-મુમિનુના ઇખવા, કુરાનમાં છે ને ઇન્નમલ મુમિનુના, બધે ભાઈ ભાઈ છે. ભાઈ ભાઈ એટલે શું એ આજે સમજાવવા માંગુ છું. બધાય પોતપોતાના પૈસાથી ખુરશી લે. હું મારી લીધો, તમે તમારી લીધા, પણ હું મારા સાથે ભારભેસ લીધો છે. શું કરવા માટે? સાંભળો. 200 મેટ્રના પ્રોફોન્ડરમાં વિદેટ ઉપર છે, હું બેઠો ખાડો પાડવા માટે મારી જગામાં. ઊંડો ખાડો છે, ભૂયે જો સોફટાશ કઈ નથી, ડૂબા તો ગયા, કોઈ બચાવવા વાળું નથી. ખાડો ખોડો અહીંયા નવાખાન સાહેબ ઉભા થઈ જાય. 2 જણા જતો એટલે ગોસરો પડવા માટે ઉભા થઈ જાય. ભાઈજાન, આ શું વિચાર છે તારો? અહીંયા 20 મેટ્રના પ્રોફોન્ડરમાં ખાડો પાડે છે. તમે પૈસા ભેરા છો મારા? મારી જાન છે, મારા પૈસા છે, મારી ખુશી છે. તમને શું પ્રોબ્લેમ છે? હા શેખ સાહેબ, તમારું બધું બરાબર. તમારા પૈસા, તમે તમારી જાન, બધું તમારું. તું ડૂબીશ, મને લેતો ગયો. સલ્લુ અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ. એટલા માટે રસૂલ કીધું, એ મારા મુસલમાન ભાઈઓ, તમારા બધા ઉપર વાજિબ છે કે અમ્ર બિલ મારૂફ વ નહ્ય અનિલ મુનકર. તમે જો છો ખરાબી થાય છે, ઓર્દોને નો શબ્દ આવ્યો છે કે એને બંધ કરાવો. અને તમે જો છો કે લોકો સારા કામ તરફ નથી આવતા, તો સારા કામ તરફની દાવત એ લોકોને. આજે તમે જોઈ લ્યો, નહજુલ બલાગામાં ફરમાવ્યું, મૌલાએ કાયનાત ફરમાવ્યું, એક જમાનો આવશે ભાઈ ભાઈને નહીં સમજાવે, બાપ દીકરાને નહીં સમજાવે. એક જમાનો આવશે ભાઈ ભાઈને નહીં સમજાવે, બાપ દીકરાને નહીં સમજાવે. બુરાઈ વધતી જશે, ખરાબી વધતી જશે. અને પછી ફરમાવ્યું કે એવી હાલત થઈ જશે કે કોમના સારા સારા માણસો દુઆ કરશે, અલ્લાહ દુઆ કબૂલ નહીં કરે. અને ત્યારબાદ નેક લોકો કહેશે, અરે આ શું થઈ ગયું છે? શું જન્નતના અને આસમાનના દરવાજા બંધ થઈ ગયા? શા માટે સુકૂન નથી દોસ્તો? અમને ના બોલો. અમે જે કરે છે એ બધું બરાબર છે. તમે અમને બોલો છો ને અમને ગુજે છે. અમે જે કરે છે ને બધું બરાબર છે. તમે અમને ના બોલો. મોલાના અહીંયા જે બહેનું નથી મારા ઉપર, બીજી જમાતમાં થાય, મોલાના મજલિસ પડવા આવે ને મોરમની, તો પહેલેથી ફોનમાં કહી દે, મોલાના બધું પડજો, આના બારામાં ના પડજો. હા, શું કરી લેશો? નહીં પડીશ તો શું કરી લેશો? મને નહીં તેડાવો બીજ ફેરે છે કે નથી? અશ્રી ઝૈનબા મોલાના તેડાવે, મોલાના જોજો બધું પડજો, આના બારામાં ખબરદાર તમે પડ્યા છે. હા, કેમ? શું છે? પડ્યો તો અજીબ છે. તો બસ મિંબર ઉપર શું કરવા બેસું? બધા સરાઈ કરવા માટે. બસ મક્ખન ચોપડો ને બધ ચોપડું બધે ઉપર. પછી બડે ને બધી વાંકા જાય કે ચુક્કા જાય કે ઉલટ પલટ થઈ જાય બધું. આલિમનું ધ્રુવ શું હોય?
જોયા રાખી બધું, जो होगा देखा जाएगा. હા, આ તો રસૂલે કીધું જ નથી કોઈ દિવસ. દિલદાર હુસૈન ગુફરાન મઆબ ઇન્ડિયા મજલિસ પડવા આવ્યા. મહાન આયતુલ્લા છે, મરહુમ અલ્લાહ તાલા મરહુમના દરજાતે બુલંદ ફરમાવે. હવે ઇન્ડિયા જ્યારે મજલિસ પડવા આવ્યા, હવે તમે જેમ બેઠા છો ને એ દવાખાની જગ્યામાં ઓલા બાદશાહ બેસે અહીંયા મિંબર નીચે. દિલદાર હુસૈન ને ઓલા જમાતના માણસો આવીને જે કોમિટેના માણસ કીધું કે મૌલાના જો તમને ખરાબ ના લાગે તો તમને એક વાત કહું કે શું છે કે મૌલાના બધું પડજો, દારૂ ને જુગાર બારામાં ના પડજો. દારૂ વ જુગાર શું કામ ના પડું? એ કેલો મિંબર નીચે જે બેસે છે ને એ ધીચે છે. અને આખો દિવસ રમવામાં તમે ને યાદ મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત સારું બચપનનો દોસ્ત છે એટલે મસ્તી કરું છું એના સાથે. તમારી વાત નથી કરતો. ધીજે છે અને રમે છે. હું હોત તો હું બી જાત ના પડત. પણ દિલદાર હુસૈન હતા ક્યાં શેખ જોન હતા, એ મિંબર ઉપર આવ્યા. આ જુગાર, આ દારૂ, આ શૈતાનની ફેલાયેલી બદબુ હરામ છે. બોલો સાંભળે છે નીચે તો ઉત્તર તને કરી દેખાડવો છે જે મારા સાથે થાય ને ઉત્તર. એ પડાવી મજલિસ જરાક બી જાય તો કઈ થાય કોઈથી આમ સીધી રીતે જેટલું કહેવાનું હતું કઈ મિંબર પરથી ઉતર્યા. હવે ઈ રૂવાની જે મુચ્છી હતી ને, મુચ્છી ઈ હતી હોય છે ને ફિલ્મમાં તમે જો ને આમ પકતી લંબી, તમને એમ લાગે ફોલો છે મોટર. મિંબર ઉપરથી ઉતર્યા. એના ખિસ્સામાં કાતર હતી, કાતર. ઈ કાતર થી ઓલા બાદશાહની આ મુચ્છી કાપી એટલે ઓલી પડી ગઈ નીચે, લંબી હતી ને ઈ. પછી કાપી અહીંયાથી ની પડી નીચે. પછી જરાક નીતવાઈ કરી દીધી અહીંયા અને કીધું બાદશાહ આજે હમણાં કર્યું ને ઈ છે મુસ્તહબ ઇસ્લામમાં. હવે આખી કોમ કે આ તો ગયો અહીંયા આવતી કે આ તો રોલોંગ ગરોસ કાલે પતી ગયો. આ ક્યાંનું પૈતું આનું બાદશાહ છે, જેવો તેવો માણસ નથી. બાદશાહ કે વલ્લાહ મારું ડિસિઝન લેવા માટે હું એના હાથને જોતો હતો. જે જોઈ મારું મુચ્છી કાપતા કાપતા જોનો હાથ ધુરચતો હોત તો હું એને મારવાનો હુકમ દઈ દેત. પણ આલિમ હોય તો આવો કે હાથમાં એક ધૂળઝાટી પણ નહોતી. આલિમ હોય તો એવો કે નસીહત પણ કરે અને ધૂળઝાટી પણ ના હોય. અઝીઝાની મોહતરમ, આપણે બધા એક કશ્તીમાં સવાર છે અને ઇમામે હુસૈન તો એટલા માટે નીકળ્યા હતા ના કે હું આ કુરબાની શું કામ દઈ રહ્યો છું? અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરવા માટે. રસૂલ જો રસૂલ હું જલ્દી પતાવું છું દોસ્તો અને અઝીઝો, મને ખબર છે ટાઈમ પણ બહુ થઈ ગયો છે. રસૂલની હદીસ સાંભળો. રસૂલ ફરમાવ્યું કે એક ફેરે પોતે બેઠા હતા અને ફરમાવ્યું કે એ દિલની શું હાલત થશે? રસૂલ, એ દિલની શું હાલત થશે કે જ્યારે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરવામાં નહીં આવે? તો સહાબીઓ કીધા કે શું એવો વખત આવશે કે જ્યારે કોઈ એકબીજાને કઈ નહીં બોલે? એ કે સાવ્યન્દ્રા ને પીરો ખોર ખરાબીને સારું સમજવામાં આવશે અને સારું ને ખરાબ સમજવામાં આવશે. સારા કામ કરવા વાળાને બ્લોકે કરવામાં આવશે અને ખરાબી ફેલાવવા વાળાઓને ઉત્તેજન દેવામાં આવશે. આ કયો વખત છે દોસ્તો? આજે તમે જુઓ કે કેટલી ખરાબીને ફિનાન્સ કરવામાં આવે છે કે ફેલાવો. અઝીઝાની મોહતરમ, આપણે કોશિશ કરે, મહેનત કરે કે આપણે બધા સરખી રીતે એક દિશામાં ચાલે. કોઈ આવીને દોસ્તો અને અઝીઝો ઇન્સાન છે અને જ્યારે જુએ છે એની ફરજ અદા કરે છે અને જ્યારે સમજાવવામાં પણ આવે તો ચડી બેસે પડવારે. શું કામ ના કરું?
અગર કોઈ ઇન્સાન આવીને આપણને સમજાવ્યું તો આપણાથી મોહબ્બત કરે છે ક્યારે? અગર કોઈ આવીને મને શીખાડે તો એનો આભાર માનું કે શુક્રિયા, તે મને સીધો રસ્તો, સરખો રસ્તો દેખાડ્યો. આ તો શુક્રિયા અદા કરવાને બદલી એના મોઢામાંથી શું નીકળે? ગયો તો સારું કરવા, ખાઈ લીધો ઠોસો. શું થોડું બગાડવા ગયું તું? સમજાવવા ગયું તું કે આવી રીતે ન કરો, મનાઈ છે. સારું કરવા ગયો, જો તમે આ વસ્તુ, એટલે શું થાય? ઇમામ બારગામાં આવે પછી ભાગતા ફરી પીછાથી, હાય રે, એ બધે એક મુમિન છે, મૈયત તો બધે એક ને ઉપાડવાની છે ના, થોડું કઈ 21 માં લઈ જશું, અહીંયા જ આવશે ના. અઝીઝાને મોહતરમ, બેદિલી શા માટે આવે? બધું અહીંયા છે. નફરત શા માટે પેદા થઈ? બધું અહીંયા છે. અગર ઇન્સાન બધા એકબીજાની કદર કરી નાખે, કદર કે આ કોઈ નથી, મારો છે અને મારો સમજીને કહું છું, કોઈ દિવસ બેદિલી નહીં આવે, કોઈ પણ દિવસે બેદિલી નહીં આવે. ઇમામ હુસૈન અલૈહિ સલામ જ્યારે યઝીદ સામે ઉભો રહ્યો, યઝીદ નમાઝ નહોતો પડતો, શાયદ નહીં પડતો હોય કારણ કે કુરાનની આયત છે. પછી યઝીદ કે છે હું નમાઝ નથી પડતો. શું કામ? કારણ કે કુરાનમાં આયત છે, લાનત થઈ નમાઝ ઉપર. સ્ટ્રીટમાં તો વાંચ, અહીંયા ઉભો રહી જાય છે. આ બધા કરબલા વાળા તો હાફિઝે કુરાન હતા, બરાબર છે, એ તો બધાને ખબર છે. તોય કતલ કર્યા ઇમામ હુસૈનને. અને ઇમામ હુસૈન શું કહે છે જ્યારે ફોર્સે કરવામાં આવી કે બૈઅત કર, તો કીધું મિસલી લા યુબાય મિસલા, મારા જેવો એના જેવાની બૈઅત નહીં કરે. શા માટે? મૌલાએ કીધું દૂધ ને પાણીનું પાણી હોવું ખપે. ઇસ્લામ મેલોન્જનું નામ નથી. ઇસ્લામ દૂધ અને પાણીનું સાફ અને પ્યોર ઇસ્લામ જોઈએ છે મને, મેલોન્જ નથી ખપતું. તો હું વિચાર કરતો હતો કે શા માટે આ જેમ છે કે જ્યારે અમ્ર બિલ મારૂફ કરવામાં આવે તો કોઈને નથી ગમતું કે અમને ના સમજાવ. તો મેં કીધું શાયદ નાર્સિસિસમ આવી ગયું છે આપણે ત્યાં. એટલે je tombe amoureux de moi-même. સમજાય છે? હું જજ સોંપીતો, હું જે ઓવર કરું ને એ જજ સારું, હું જે બોલું ને એ જજ થવું ખપે. અને મને કોન્સલ્ટે કર્યા વગર એક પગલું ભરવામાં ના આવે. આ બોલ તું કોણ છો કે તારી રજા વગર ના કરવામાં આવે? આપાર પ્રમુખ હોય તો મને નથી ખબર, બાકી આવી તમે જો મૌલાએ કાયનાત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ, આ બયાન કરી અને નાર્સિસિકની 5 નિશાની બતાવી અને મજલિસ તમામ. તમે જો ઇમામ અલી માલિક એસ્ટરને કહે છે, alors sache Malik, ભલે કહેવામાં જે આ કિતાબને બનાવવા માટે મદદરૂપ બન્યા છે, અલ્લાહ તાલા મહેનતને કબૂલ કરે અને જે લોકોએ પાતાશી કરી છે અલ્લાહ તાલા એના મરહુમીના દરજ્જાતને બુલંદ ફરમાવે. Alors sache Malik que je t'ai envoyé vers une région où il y a eu des gouvernements qui t'ont précédé, aussi bien juste qu'oppressif. Les gens observent à présent tes affaires de la même façon que tu observais les affaires des dirigeants avant toi. Ils te critiqueront de la même façon que tu les critiquais. Assurément, les vertueux sont connus pour la réputation qu'Allah fait circuler pour eux à travers les langues de ses serviteurs. Ainsi, la meilleure collection pour toi sera la collection de bonnes actions. Contrôle donc tes passions et examine ton ego. Abidin bat. Maout Sachou. Examine ton ego afin de ne pas faire ce qui n'est pas licite pour toi, car l'examen de l'ego revient à le retenir au juste milieu entre ce qu'il aime et ce qu'il déteste.
Habitue ton corps à la miséricorde à l'égard des sujets et à l'affection de la bonté envers eux. Ne te positionne pas face à eux tels des bêtes avides qui se suffisent de les dévorer. Car ils sont de deux types. Soit ton frère en religion, soit ton semblable dans la création. Allahu Akbar. Jomoulay kainat. જે માણસ તમારી સાથે સોસાયટી મારીએ છે યા તો અલ્લાહની બનાવટમાં તમારા જેવો છે યા પછી ધર્મમાં તમારો ભાઈ છે. Ils auront des oublis et commettront des erreurs. Il se peut qu'ils agissent mal, intentionnellement ou par négligence. Après, c'est 2020, hein, à Kitab Izamanama. ભૂલ થાશે, ચાઈને કરશે અને ચાઈને પણ નહીં કરે. Présente-leur donc ton pardon et sois indulgent de la même façon que tu aimerais qu'Allah te présente son pardon. Et sois indulgent avec toi, car tu n'es au-dessus d'eux et le détenteur de l'autorité est au-dessus de toi. Tandis qu'Allah est au-dessus de celui qui t'a nommé. Il a voulu que tu diriges leurs affaires et t'a éprouvé avec eux. બસ છેલ્લું પારાગ્રાફ અને પછી આપણે આગળ વધીએ. Ne cherche pas à combattre Allah. Malik, ne cherche pas à combattre Allah, car tu n'as aucune force face à lui. Et tu ne peux pas te passer de son pardon et sa miséricorde. Ne regrette pas le pardon et ne te réjouis pas de la punition. N'agis pas avec hâte au moment de la colère. Si tu peux trouver une façon de t'en échapper, ne dis pas « l'autorité m'a été donnée, je dois être obéi quand j'ordonne ». આપણે કોણ છે? ઇમામ અલીને માનવાવાળાને. તો ઇમામ અલીને માનવાવાળાને શોભે હું જ છે બસ. Rien n'existe à part moi. Après qui n'est? Je suis la loi, je fais la loi. Ah bon? Ashiani sifat tati. અને ક્યારે થયા? જ્યારે ઇન્સાનમાં આ બધી એવા આવી જાય ને પછી ઇન્સાન ના ખમી શકે. મને ના બોલો, એને બોલો. મને ના સંભળાવો, એને સંભળાવો. કેમ તમને હું જ દેખાઉં છું? કેમ તું મને જ બોલે છે? હા, મને તું ગમે છે એટલે તને બોલું છું. મને તું બહુ ગમે છે, તારા વગર હું નથી જીવી શકતો. અને તું જન્નતમાં જઈશ તો હું રાજી થઈશ. એટલા માટે તમે જોજો કે આને ઉજ્બ કહેવામાં આવે. એક છે તકબ્બુર, ખુદા સામે. અને આ ઉજ્બ તો એના કરતા વધારે ખરાબ છે. એની પહેલી નિશાની, il se croit meilleur qu'autrui. બધાય કરતા meilleur પોતે. એક એને વખાણની પ્યાસ હોય છે, વખાણની પ્યાસ. મારા જ વખાણ કરો તમે. એટલે મને ખપે કે ઝવારભાઈથી લઈને અહીંયા નવાખાન સુધી બધાયના મોઢા ઉપર શેખ જોન સિવાય બીજું કઈ ના બહુ ખપે. બસ મારા જ નારા પડો, શેખ જોન સારો, શેખ જોન સારો, શેખ જોન સારો. ટીકા બરદાસ્ત નથી કરતો. કોઈને કોરીજે કરે તો એ બરદાસ્ત નથી કરતો. અને એ હંમેશા આશામાં બેઠો કે એને મોટો મોટો કરવામાં આવે. એ વાત જોઈને બેઠો કે એને મોટો મોટો કરવામાં આવે. અને પાંચમો, જ્યારે કોઈ બીજું સારું કામ કરે ને તો એને encourage કરવાની બદલીમાં એની કદર કાઢી જાય. એક્ઝામ્પલ, એક માણસ જો ચોપડી લખે અને એને કોઈ કહે ને ઓલા ચોપડી લખે છે એ શું મોટું કામ કર્યું છે? ચોપડી તો બધે લખે, આખી દુનિયા લખે છે, તો એ લેખો તો શું મોટી વાત છે? હા ના કે આપું કેના બારામાં લેખી છે, મને ક્યાંથી ચોપડી મળી શકે, હું શું કરું? તો કહે છે ઓલા મમ્મીને આમ કર્યું છે, એ તો દેખાડવા માટે કર્યું છે. આમાં તો ખુદા છો, તને ખબર છે દેખાડવા માટે કર્યું છે. હા તો માશાલ્લાહ, તને નથી દિલની વાત ખબર, તને નથી ઇન્ટેન્શનની ખબર, એટલે ઠીક ઠીક ખુદ એ બધાને દેખાડવા માટે જ કરે છે ને. ના, શું થાય છે આમાં? બેદિલી. શું થાય છે આમાં? દુશ્મની. શું થાય છે આમાં? નફરત. શું થાય છે આમાં? એક્યતા નથી આવતી. પછી શું થાય? સુકૂન નથી મળતું. દોસ્તોની અઝીઝો, મજલિસ તમામ, અશરો તમામ કરતા આપણે સાથે ચાલ્યા હતા શું કરવા માટે? સુકૂન ગોતવા માટે. આપણે બધા એમ્પાર્ફે છે દોસ્તો, આપણે બધા એમ્પાર્ફે છે. આપણે અલ્લાહ દુનિયામાં મૂકેલો છે પારફે બનવા માટે. અને પારફે બનવા માટે એકબીજાની મદદ જરૂરી છે. જો તમે ઇમામ હુસૈન કરબલામાં શું કર્યા?
હુર જેવા હુરને ઇમામ પૂરી મહેનતથી ખેંચી લીધો. અહીંયા આવી જા. જે કર્યું હુરે, ઇમામનું પોઝિશન શું હતું? બસ તારી આંખ ખુલી ગઈ ને, બાકીનું બધું ભૂલી જા. અહીંયા મારી પાસે વહાબે કલ્બી ક્રેચિયા હતો ને, જ્યારે ઇમામ હુસૈન પાસે તો ઇમામ શું કર્યા? તો હવે આ ઇમામ તને નથી ખબર હું ફરજંદે રસૂલ છે, બહુ મોડું થઈ ગયું, હવે હું શું ટેક્સી તો મને ના આવી જા હુસૈન ત્યાં તાકીદ કરવા. અને આ વસ્તુ આ યઝીદે કર્યું હતું. શું? મારું જ સાચું. આ વસ્તુ ઉમરે સાદિક મારું જ સાચું. હું જેમ કહું એમ જ થાય. સુકૂન ના આવ્યું દોસ્તો. એટલે હદી કે ફરજંદે રસૂલને કત્લ કરે છે. કત્લ કર્યા બાદ પણ સુકૂન ના આવ્યું દોસ્તો. ઇમામને કહે છે ઉમરે સાદ, આ રહી કરીને બેઠો છો, શહેરે રહી ની મળી તને. અને શું થયું? આવ્યો ઉમરે સાદ પાસે માથું લઈને યઝીદ પાસે આવ્યો, હું કરી દેખાડ્યો. યઝીદ કે હા, ફરજંદે રસૂલને તે કત્લ કર્યા તો કયો કઈ ગારંટી કે તું મારા સામે આવી રીતે નહીં કર. હેડો જાય નથી. પછી કે છે અરે કાશ હુસૈનની વાત સાંભળી હોત. મૌલા હુસૈન શું કરવા માટે કુરબાની દીધા દોસ્તો? આપણે બધાને બચાવવા માટે. કે અહીં મારા ઉમ્મતીઓ, તમારી કિંમત જન્નત છે. અહીં મારા ઉમ્મતીઓ, તમારું ભીત જન્નત છે. તમે એક દુનિયામાં ગુમરાહ ન થઈ જાજો. અને અગર કોઈ તમારો હાથ પકડવા માટે આવે હાલ મારા સાથે જન્નત તરફ, તો એનું અપમાન ક્યારે ના કરજો. દોસ્તો અરબઈનમાં ક્યાં આવ્યા છે ના આપણે? આટલી મુસીબતો બરદાશ્ત કર્યા બાદ ચોથા ઇમામ જનાબે ઝૈનબ, ઉમ્મે કુલસુમ, અઝીઝાને મુહતરમ, આ અસીરો જિંદાની શામની અંદરમાં છે. અમુક રિવાયત કહે છે કે પા આપણે લોટો જનાબે સકીનાની શહાદત ત્યાં જે જાચો વખતે નહોતો થયો છે કે એક ફેરે યઝીદ ચોથા ઇમામને બોલાવે છે. સૈયદે સજ્જાદ ને દરબારમાં બોલાવો. જ્યારે જિંદાનમાં દરોગા આવ્યો અને કીધું કે ચોથા ઇમામને દરબારમાં બોલાવી રહ્યા છે, તો જનાબી ઝૈનબ કહે છે બેટા સજ્જાદ, હું તને એકલો નહીં જવા દઉં. યઝીદે તમારા બાબાને સલામત ના મૂક્યા. કઈ ગારંટી યઝીદ તમને સલામત મૂકશે? મને તમારી સાથે આવવા દો. ચોથા ઇમામ કે છે ફૂફી અમ્મા ઇલ્મે ઇમામતના એજાઝથી કહે છે કે ના, તમે સબ્રથી કામ લો ફૂફી અમ્મા, અલ્લાહ મારો મદદગાર છે અને ઇન્શાઅલ્લાહ હું સહી સલામત પાછું જિંદાનમાં આવીશ. અઝાદારો, ચોથા ઇમામ દરબારે યઝીદમાં આવે છે તો યઝીદ મલઉન તાઝીમ માટે ઊભો થઈ જાય છે. જ્યારે યઝીદ તાઝીમ માટે ઊભો થયો અને મિંબર ઉપરથી ઉતરે છે તો ચોથા ઇમામને છાતીથી લગાવે છે. અઝાદારો, ચોથા ઇમામને તારીખમાં શું થયું હશે કે આ આટલી બેહુરમતી કર્યા પછી મને છાતીથી લગાવે છે? મારી મા બહેનોને બે મકતા ચાદર ફરાવીને મને છાતીથી લગાવે છે? મારી બહેન સકીનાને ભૂખી પ્યાસી રાખીને મને છાતીથી લગાવે છે? અઝાદારો, યઝીદ કહે છે યબ્ન રસૂલિલ્લાહ, આવો તમે મિંબર ઉપર બેસો. ચોથા ઇમામ કહે છે યઝીદ, તું મને ક્યાં મિંબર ઉપર બેસવાનું કહે છે? જ્યારે કે તારા પગ પાસે મારા બાબાનું માથું પડ્યું હતું. એ યઝીદ, મેં જોયું મારા બાબાનું માથું તારા પગના બાજુમાં, અને તું મારા બાબાના માથાની સાથે બેહુરમતી કરતો હતો. એ યઝીદ, તને શરમ નથી આવતી? તું મને એ મિંબર ઉપર બેસાડે છે? એ યઝીદ, મને જલ્દી બતાવ, તું શા માટે મને દરબારમાં બોલાવ્યો છે? અઝાદારો, યઝીદ કહે છે સૈયદે સજ્જાદ, હું તમને રિહાઈ દઈ દઉં છું. સૈયદે સજ્જાદ, આજથી તમે આઝાદ છે. ચાહો તો શામની અંદર માર્યો, ચાહો તો તમે કરબલા જઈ શકો છો, અને અગર દિલ કબૂલ કરે તો મદીને જઈ શકો છો. ચોથા ઇમામ અઝમતે ઝૈનબ બતાવી રહ્યા છે અને કહે છે યઝીદ, હું કોઈ પણ કામ
મારી ફૂફીને પૂછ્યા વગર નથી કરતો. પેલે મારી ફૂફી અમ્માને પૂછું અને પછી હું તને બતાવીશ. અને યઝીદ કહે છે કે એક માણસને લેવામાં આવે કે જે જંજીર તોડી શકતો હોય, જે બેડી તોડી શકતો હોય. અઝાદારો, પગની બેડી તોડવામાં આવી, હાથની હથકડી તોડવામાં આવી, પણ ગળાનો તોખ એવો તોખ હતો કે લોઢા ઉપર ગોશ ચડી ગયું હતું. અને ચોથા ઇમામને બહુ તકલીફ થતી હતી અને કાટ ચડી ગયું હતું કે ઈ લોઢાને તોડવી પડી. અને જ્યારે ચોથા ઇમામ જંજીરથી મુક્ત થઈ ગયા, જિંદાને શામમાં પાછા આવ્યા, જનાબે ઝૈનબે જોયું કે ચોથા ઇમામના ગળામાં તોક નથી, હાથમાં હથકડી નથી, પગમાં બેડી નથી. ચોથા ઇમામ કહે છે, ફૂફી અમ્મા, આપણે આઝાદ થઈ ગયા. અઝાદારો જ્યારે ચોથા ઇમામ કહે છે આપણે આઝાદ થઈ ગયા, ઉમ્મે રબાબ કબરે સકીના તરફ જોઈને કહે છે, મારી દીકરી, હર સાંજના તમે પૂછતા હતા આપણે ઘરે ક્યારે જાશો? અહીં મારી લાડલી ઉઠો, ઘરે જવાનું. અજરુકુમ અલ્લાહ. સૈયદે સજ્જાદ કહે છે, ફૂફી અમ્મા, યઝીદે કીધું છે અગર આપણને શામમાં રહેવું હોય તો શામમાં રહી શકે છે, અગર કરબલા જવું હોય કરબલા જઈ શકે છે, અગર શામ જવું હોય તો શામ જઈ શકે છે. અઝાદારો, જનાબે ઝૈનબ સૈયદ સજ્જાદને કહે છે, બેટા, મારી તમારા 3 કોન્ડિશન છે, યઝીદને જઈને કહો અગર કબૂલ કરે તો. અહીં દીકરા, પહેલું કોન્ડિશન ઈ છે કે જ્યારથી મારા ભાઈના ગળા ઉપર છરી ફરાવવામાં આવી, હું પેટ ભરીને નથી રોઈ. જ્યારે હું મારા ભાઈ ઉપર રોતી હતી, મને મારવામાં આવતું હતું. બેટા, યઝીદને કયો એક ઘર ખાલી કરાવે, મને મારા ભાઈનું માતમ કરવું છે. બેટા, બીજું કોન્ડિશન, યઝીદને કયો જે માલ લૂંટાણો એ પાછો અમને દઈ દે. અને ત્રીજું કોન્ડિશન, અમને મદીના જવું છે પણ અમને કરબલાથી પસાર કરવામાં આવે. યઝીદને કોન્ડિશન પેશ કરવામાં આવ્યા. જિંદાને શામમાં એક હોલ ખાલી કરવામાં આવ્યો. બધી બીબીઓ જમા થાય છે. જનાબે ઝૈનબ ઇમામે હુસૈનની ગુરબત બયાન કરે છે. અલ્લાહ અલ્લાહ, યઝીદના ઘરમાં હુસૈનની મજલિસ બરપા થાય છે. મજલિસ ખતમ થઈ, લૂંટાયેલો તબરુક આવે છે. પેલે બીબીઓની ચાદર આવી. જનાબે ઝૈનબ એક બીબીને ચાદર આપે છે. એક બીબીને ચાદર આપતા ચારેક નાથી ચાદર આવી. જનાબે ઝૈનબ કબરે સકીના ઉપર ઉઠાવી દીધા. અહીં મારી દીકરી ચાદર આવી ગઈ. ચાદરની સાથે સામે ગરીબામાં જે એરિંગ છીનવામાં આવ્યા, એ એરિંગ પણ હતા. જનાબે ઝૈનબ ઉમ્મે રબાબને દઈ દે છે. રબાબ, આ અમાનતને સંભાળી લે. અઝાદારો, પછી એકનું માથું આવવા લાગ્યું. અસદ અબ્બાસનું માથું આવ્યું. ઉમ્મે કુલસુમ ઊભા થઈ ગયા. કાસિમનું માથું આવ્યું. ઉમ્મે ફરવા ઊભા થઈ ગયા. અલી અકબરનું માથું આવે છે.
લૈલા ઊભા થઈ જાય છે. અસાદારો બે નાના નાના માથા જરી આવ્યા, કોઈ લેવા માંગતું નથી તો બીબીઓ ખૂણામાં રાખી દીધા અને કહે છે વખતે આ લોકોની માં દુનિયામાં જીવતી નહીં હોય. જનાબે સૈનબ કહે છે બીબીઓ મારાઓનો મોહમ્મદ છે, પણ હું એ લોકો ઉપર નહીં રહું. હું હુસૈનનું માતમ કરીશ. એટલામાં ઉમેર બાબીનું ખોરું જોઈ છે. અરે માથું કપાડો, મારા લશ્કરનું તો માથું કપાડું છે. મારો લશ્કર ક્યાં છે? ચોથા ઇમામે કીધું મારા બાપ અસ્કર મારા પાસે છે. અલ્લાહ અલ્લાહ. એટલામાં મસ્લુમે કરબલાનું માથું દરબારમાં આવ્યું. બધી બીબીઓ તાસીમ માટે ઉભા થઈ જાય છે. વાહ હુસૈના, વાહ મઝલૂમા, વાહ શહીદા. અને જનાબે સૈનબ ઇમામ હુસૈનનું માથું લઈ ગયા છે. અસાદારો કોહરામ બપા છે શામના બજારમાં. ચોથા ઇમામ કહે છે હલો આપણે હવે ઘરે જાય. હવે ઘરે જવાનો વખત આવી ગયો છે. અસાદારો મહેફિલ લગાડવામાં આવી, બીબીઓને બેસાડવામાં આવી. ઉમ્મે રબાબ નથી દેખાતા. અસાદારો ચોથા ઇમામને સવાલ કરવામાં આવ્યો યબ્ન રસૂલિલ્લાહ ઉમ્મે રબાબ ક્યાં ગયા? ચોથા ઇમામ કહે છે હલો મારા સાથે, તમને જિંદાને શામમાં લઈ જાઓ. શું જોયું? ઉમ્મે રબાબ કબરે સકીના પાસે બેઠા છે. આઈ સકીના, તને મૂકીને અમે બધે જઈ રહ્યા છે. અલ્લાહ તમારી દીકરીને આબાદ રાખે. ચોથા ઇમામ કહે છે મારા બાપ સબરથી ખાવડ્યું. માં આપણે ઘરે જાય. મેરા બાપ કહે છે બેટા મારી સકીનાને એકલું રહેવાની આદત નથી. અસાદારો શામની ઓરતોને બોલાવવામાં આવી. એ બીબીઓ જ્યારે રાત પડે તો કબરે સકીના ઉપર એક ભૂસી મારી જજો. મારી સકીનાની અંધારાથી બહુ બીક લાગે છે. યા અલ્લાહ. અસાદારો કાફિલો રવાનો થયો. અહીંયાથી જાબિર બિન અબ્દુલ્લાહ અંસારીને સમાચાર મળ્યા કે હુસૈનને કતલ કરવામાં આવ્યા છે. અસાદારો જનાબે જાબિરની ઉંમર બહુ મોટી હતી. મોટી ઉંમરમાં ઇમામ હુસૈનની ઝિયારત માટે આવે છે. કરબલામાં ગયેલા નહેરે ફુરાત ઉપર ગુસલ ઉતારે છે. ગુસલ ઉતારી અને કબર એવી રીતે હતી કે ખબર નહોતી પડતી ઇમામ હુસૈનની કઈ કબર છે આમાંથી. અસાદારો જનાબે જાબિર આવ્યા. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, અસ્સલામુ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ. જવાબ નથી આવતો. અસાદારો આપણે આ મસાઈબમાં ખુદા પાસે હાથ બલંદ કરે પરવરદિગાર આ દિલની બહુ તમન્ના છે કે કરબલાની ઝિયારત કરે. ખુદાયા આ મસાઈબના વાસ્તાથી, આ આંસુના વાસ્તાથી અમને બધાને કરબલાઈ મુઅલ્લાની ઝિયારત નસીબ કર. આય ખુદા અમે એક ફેરે તો શામ જઈ અને શામમાં જનાબે ઝૈનબની તો ઝિયારત કરે. અસાદારો પોતે સલામ કરે છે, જવાબ નથી આવતો. પછી કબરના દરમિયાનમાં ઉભા રહ્યા કે છે હુસૈન, અરે હુસૈન તમે મને ભૂલી ગયા. અરે જાબિર બોલે છે, તમારા નાનાના સહાબી બોલે છે. કબરે હુસૈન થી અવાજ આવ્યો ચાચા જાબિર. જાબિર કબરે હુસૈન થી લીપતી થઈ છે. એટલામાં થોડીક વાર ના થઈ તો એનો ગુલામ કહે છે જાબિર જલ્દી કરો, જાબિર જલ્દી કરો, અહીંયાથી હટી જાઓ.
મને અમુક ઊંટ દેખાય છે, કાળા પડદા દેખાય છે. આ યઝીદના ફૌજી હશે. આપણે જલ્દી આવ્યા છીએ અહીંયાથી. અઝાદારો પોતે જાબીરને લઈને તે પેલે ચાલ્યો ગયો. અજીબ છે કાફલાની હાલત. હજી તો હુરુને કરબલા કરે છે કે બીબીઓ પોતાની અમારીથી નીચે પછાડી નાખે છે. શોહદાનું માતમ શરૂ કરી નાખે છે. પણ એક બીબી પોતાની અમારીથી પછાડી અને આગળ નથી વધતા જમીને કરબલા ઉપર બેસી ગયા છે. તમને ખબર છે કોણ છે? જનાબે ઝૈનબ છે. કબરે હુસૈન ઉપર નથી જાતા. પૂછવામાં આવ્યો, શહેજાદી શું કામ તમને નથી જાવું? કહે છે જે અમાનત મને મારો ભાઈ સોંપી ગયો એ અમાનતને હું શામાં મૂકીને આવી? ભાઈ ઝૈનબ આવી ગઈ કરબલા, પણ સકીના સાથે નથી આવી. અઝાદારો ચોથા ઇમામ કરબલાની સરઝમીન ઉપર ઉતરે છે. અઝાદારો જાબીરનો ગુલામ કહે છે કે જાબીર એક મરદ છે, એક જણ છે આ કાફલામાં. કહે છે જાબીર, કહે છે મને લઈ જાઓ એના પાસે. જાબીર ચોથા ઇમામ આવે છે. અઝાદારો ચોથા ઇમામ કહે છે અસ્સલામુ અલૈક યા જાબીર. જાબીર તમારા ઉપર સલામ થાય. જાબીર કહે છે તમે કોણ? કહે છે અલી ઇબ્નુલ હુસૈન ઝૈનુલ આબિદીન. જો જાબીર છાતીથી લગાવી નાખે છે. ચોથા ઇમામ કહે છે જાબીર મને છાતીથી ના લગાવો, મારા ગળામાં કાંટાવાળું તોક હતું. મને હજી સુધી તકલીફ પડે છે. બસ અઝાદારો જનાબે ઝૈનબ કબરે હુસૈન ઉપર આવ્યા. ઇન્શાઅલ્લાહ કાલે આપણે બધા મજલિસમાં શિરકત કરશું અને દિલ ખોલીને હુસૈનને ખુદા હાફિઝ કહેશું. પણ જ્યારે ઝૈનબ કબરે હુસૈન ઉપર આવે છે, એ ભાઈ બહન આવી ગઈ, ઇસ્લામને બચાવીને આવી ગઈ. ભાઈ શામને ફતહ કરીને આવી ગઈ, કૂફાને ફતહ કરીને આવી ગઈ. તો કબરથી અવાજ આવ્યો, એ ઝૈનબ આ કેવી હાલત થઈ ગઈ. યા અબા અબ્દુલ્લાહ. સાથે મળીને ઝૈનબે કુબરાને પુરસો આપી. અઝાદારો જેટલામાં જેટલી તાકાત હોય માતમ કરવાની ઈ પોતપોતાની રીતથી પુરસો પેશ કરી. અઝાદારો યા હુસૈન